તો બધા બે 3 કલાક હાલો ગયો ને બધી સાફ સફાઈ કરી તો શેટી પેટી તો ભાઈ પાથરી જાય તો આમ જો મોજા ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. અને નાય તો ફ્રેશ નથી થયો, હજી નાવાનું બાકી છે. આ તમે ઠોલો તો જોતા રહેશો એટલે ક્યાં રહેવાનું છે. હું દેશમાં જ જતો, પપ્પાની દેશમાં રહે છે. સવારમાં વાગી ગયા છે 4:30 વાગી ગયા. અને માસાને બધા આવી ગયા. ગાડી આખી ફૂલ પેક થઈ ગઈ અને હવે જઈએ દેશમાં બધા કાપા મારવા મેળા. મામા પપ્પા આવ્યા છે તમારા ઘરે તો હવે માસાની બધા જાય છે ને ગાડી બાડી સાફ કરવા મળ્યા પપ્પા પેલો મેકી દે. હા કરી દો. હા તો જાય આ ખોલો તો માસા એટલે મેકી દે. વાગ્યા છે 4:30 અને મને મેક લીધો સીધો કામ ઉપર. મતલબ કામ એટલે કંઈક માસી ત્યાં માસા કંઈક ભૂલી ગયા. એક નાનો એવો ઢેલો હતો, એ ઢેલો ભૂલી ગયો. ઢેલો એવા મેકલો છે. 4:30 વાગ્યામાં હું લાગી ગયો એટલે રાતે મોટો જ ઉઠતો હતો વાંચીને. 12:30-1 જેવું થઈ જ ગયું હતું. અને પપ્પાને એને જવા હતું દેશમાં, તો આજે અમે વહેલા જવાનું હતું. તો આમ જો ગાડી લઈને નીકળી ગયો હતો. પહેલી વાર ટાઈટ નથી લાગતી છે. ધુમ્મસ બહુ છે. પહેલી વાર મને ટાઈટ નથી લાગતી. બાકી હું સ્વેટર પહેરીને હું જાતો ગાડીમાં આવું તો સ્વેટર નથી ટાઈટ નથી લાગતી. ધુમ્મસ છે, ટાઈટ તો છે પણ મને નથી લાગતી. ગાડીમાં લઈને નીકળો એટલે તો હું સ્કૂલે જાઉં ત્યારે તો ચાલીને જાઉં. મારા ઘરેથી ખાલી 5 મિનિટનો જ રસ્તો છે. એટલા માટે આમ જો ધુમ્મસ જુઓ. सभी लोग बैठ चुके हैं. मिलते हैं भाई 2 दिन बाद. तो બધા બેસી ગયા. 2-3 કરી નાખ્યા. 6 જણા રહે છે. તો હાલો મેળા. હા હાલો ભાઈ બધા ગયા. હું ભાઈ રહી ગયા ખાલી. સવારમાં જાગી ગયા. ગેટ ખોલ લે. મને ન લઈ ગયા. નાનો હતો ને ત્યારે બહુ હેરાન કરતો. હારે જતો ગમે એમ કઈ સ્કૂલે રજા પડાવીને હારે જતો. હવે તો હું જાય તો હાલે ભાઈ. અત્યારે થઈ ગયો છે રેડી. સમજો ને બાકી ગયો છે 7:30 થઈ ગયો. સ્કૂલે જવાનો સમય. તો સ્કૂલે પેપર દઈને આવું ને મળવા આજ કેમ કે છેલ્લું પેપર છે એસપીનું. ગાય અહીંયા બાજુની સોસાયટીમાં આવ્યો તો સંસ્કાર ધામમાં. બેનને ઓર્ડર હતો તો ચશ્મા ભૂલી ગઈ હતી. અને ભાઈ તો સીધો કોલેજ આવ્યો. દફતર મને પકડી દીધું. એનું દફતર પહેરી લીધું છે. અને હવે હું નીકળી જાઉં છું સીધો. સવારમાં આપણે ખાવા ઇડલી પ્રિય માણસ છે. ઇડલી પ્રિય માણસ. સવારે ઇડલી હોય ને મજા આવે ઇડલી ખાવાની. હવે નીકળી ગયો સીધો ઇડલી ખાવા માટે. ખાઈને ઘરે આવી ગયો ને બધી સાફ સફાઈ કરીને કેમ જો આજે શેટી બેટી તમારા ભાઈએ પાથરી જાય. આ પથારી આખી આમાં મેકી છે. અને બહાર બધા નાઈને રૂમમાં મેકાવી પલાળા હતા તો બધા અહીંયા મેકી દીધા. બાકી હોલ રૂમે ઘણી બધી સાફ કરી નાખી. હું કોલને બતાવી દઉં. ઘરે કોઈ ન હોય તો આપણે કાંઈ એવું નહીં કે આ છોકરીનું કામ છે. ના ઘરે કોઈ ન હોય એટલે આપણે સાફ સફાઈ કરી નાખવાની શાંતિથી. તો આવ્યો છે ઘણા સમય પછી 5-8 દિવસ પછી. ભાઈને પેપર હતું. આજે કેનું પેપર હતું? શારીરિક શિક્ષણનું હતું ભાઈ. આ લોકોને ને બહુ ફાયદો થઈ ગયો. અમારે એસવીએસના પેપર. અરે ફાયદો નહીં, આ લોકોને એસવીએસના પેપર આવે ને એટલે બહુ જોરદાર. હા હા લે ઉભો રે મારી વાટે ભાઈ. આ લોકોને ને ગાઈસ બહુ જ ફાયદો થઈ ગયો. કારણ કે ને અમારે એસવીએસના પેપર આવે ને થોડોક સમય અડધો કલાક આમ તેમ હોય ને તો એ ભાઈને એસવીએસના પેપર આવે તો એમાંથી જોઈ વાંચી તો હટાહટ વાંચી નાખ્યા. પછી થોડું ઘણું તો આવડે જ ત્યાં વાંચવું હોય એટલે કેવો ફાયદો થાય ઉદાવાને. કે ઘર ખાने के लिए आए हैं गाइस
તો મોસી હાથ નાખે પા અંદરથી ઉપર કરવાની જગ્યા ઉપર નહીં નીચે તમે ખોલ્યો ને માસી ભાઈ નહીં થાય ખોલ્યું હતું એક વાર નતો ખોલ્યું આ કેમ આગળ ગાઈસ જો બળ કરે ભેગું થતું નથી હવે કઈ ભેગું થતું નથી લાગતું હાલો ગાઈસ ખુલી હાલ પે ઓલા માસીન તો જગાડતી બાજુવાળા ભાઈ માસીન ઘરે આવી ગયેલા અને જમવાનું બનાવેલું છે બટાકાનું શાક ને રોટલી કેમ કે મમ્મીને બધા દેશમાં ગયા છે માસાને બધા તો બધા ઘરે એક જણા છે અને છોકરા એટલે અને એ બચ ચુકા હે 1:45 बज चुके हैं भाई गाइस અને ખાને में बना है बटाका શાક और रोटली બની જ ગયું છે બટાકાનું શાક ને રોટલી જો ગાઈસ મારા માસીએ બની નાખી છે રોટલી ગરમમાં ગરમ અને શાક અને આજ તો અમે 3 જ જણા છીએ હું ઉદય ને માસી કેમ કે માસા ગયા છે દેશમાં ભાઈ તલવાર લઈ લીધી વીરને સરી ફરેલા સાપરે વીરને ચોટાળી બંદૂક હા ભરા ગયા ફર્સ્ટ હું માસીને ઘરેથી આવીને બે ભાઈ ઉતા છે તો મેં હજી મોજા કાઢ્યા કેમ કે આખો દી મોજા પહેર્યું ચંપલ કરતો તો આમ જો મોજા કાઢ્યા ને તો કે તારે સ્મેલ આવે વાઇસ ગંધ આવે છે બહુ હસની આવે એવી કોઈ ન આવે હા હું ગઈ લે તમ તાર વિડીયોમાંથી આવતી આપણે પગમાંથી સાંભળી કાઢી નાખું તમ તારે જો કઈ આમાં તો કાંઈ હતા ને તો એટલી બસ પાક્કું તમ તારે અરે યાર ખોટું બોલે કાંઈ વાંચ નથી આવતી બાકી તો હું થોડો ઉગી જાય વાંચ આવતી નથી એકવાર મળો યુટ્યુબ ને પછી ખબર પડે કેવી વાંચ આવે હા તો જોઈ રહ્યા તમ તારે મળો ત્યારે વાત તમ તારે બધાને કાયદેસર બૂટ ઠગાડવામાં આવશે હસનો હા હું બૂટ પહેરતો જ નથી એ વાત છે ને બૂટમાં નથી પહેરતો એ પાક્કું બસ એમાં આવે કે એમાં નથી આવતી સ્કૂલના બૂટ પહેરું છું સ્કૂલે જ આવ ત્યારે એમાં ક્યાં આવે છે આ ચંપલ પહેરતા ચંપલમાં તો ગાઈસ ક્યાં આવે ક્યાં આવે એટલે એકાદ આવાજ આવે છે ને એકામાં નથી આવતી તો ભાઈ અડદિયો બનાવે એની વાઈસ આવે છે બાજુમાં માસી અડદિયો બનાવે એમાં ના મોજામાં ખબર ન પડે કેવા કઈ વાઈસ આવે કેવી વાતો કરે ખબર જ પડે ભાઈ હવે આ તો બધા ગોલમાં રમાડવાના જતા રમાડતો ગાઈસ ખોટા આણી કાઢે કાંઈ આવે તમે બધા હોઈ જાઓ ગાઈસ જમીને ઘરે આવી ગયો તો માસી ઘરે હતી અને હોઈ ગયો તો મતલબ કે ઘડી ખૂટતો તો કલાક તા ઉદયભાઈ આવી ગયા અમને જગાડવા મતલબ કે સારા ભાઈ અત્યારે તો 4:30 થઈ ગયા ને ઉદો નીકળી ગયા છે ખરીદી માટે મેં તમને કીધું સરપ્રાઈઝ છે અમુક સરપ્રાઈઝ છે હું તમને વહેલી તારીખે કહી હજી 7 દિવસની માટે તમે રાહ જુઓ આવું બધી ખરીદી કરી નાખો પછી તમને કહી કે અમુક સરપ્રાઈઝ છે અત્યારે કાપડ લેવા માટે અને ચંપલ ને બધું લેવું છે બ્લૂટૂથ ને ઘણી બધી ખરીદી કરવી છે તો ખરીદી કરી નાખીએ પહેલાં હવે ગાઈસ અત્યારે તો મિલમાં આવી ગયો છું ને ભાઈએ કાલ ખરીદી કરી લીધી હતી અને આજે તો મારો વારો છે તો મેં ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ આમ જો એક લઈ લીધી વસ્તુ હવે જાય અહીંયા ચંપલ લેવા માટે એ સિટીમાં આવ્યો હતો તો મિલમાં આવ્યો છું તો આગળ પાછળ કંઈ જોયા જાઉં ચંપલ ગમે ત્યાંથી લઈ ગાઈસ આમ જો એકારે એટલા બધા ચંપલ જોઈ લઈએ ને પછી એમાંથી કયા લેવાની કાંઈ હળ ઉચતી બંધ થઈ જાય એટલે ને આપણે ગમે એ ગોતીને લઈ લીધા હતો ચંપલ ને બધું લઈ લીધું અને હવે સીધા જઈએ પેન્ટ લેવા માટે પેન્ટ અને નાસ્તો કરી લીધો ભાઈ ચાઇનીઝ રોલ ભાઈ જૂની યાદ હોય તાજા કરી છે અમિતભાઈ અમને યાદ કર્યા હતા આપણે સ્કૂલે ચાઇનીઝ રોલ ખાતા એટલે રિસેસમાં રહ્યા હતા ત્યારે અને અત્યારે તો હું નહોતો આવ્યો હતા ચાઇનીઝ રોલ ખાવા તો ચાઇનીઝ રોલ ખાઈ લીધો છે ને હવે અત્યારે જઈએ છીએ સીધા પેન્ટ લેવા માટે આમ જો તમારો આખો દી આમ બધું હોય ગયો કે અત્યારે તો મમ્મી અને પપ્પા બધા દેશમાં આવ્યા ત્યારે કાલ 12 એટલા માટે હું જાત મારે રજા હોય તો બાકી તો આમ જો કૌશિકની દુકાને આવ્યો છું ને કૌશિકભાઈ મને સીધો મેક લીધો છે નાસ્તો લેવા માટે કોલેજ જઈને ભેળ લેવા માટે નાસ્તો કરીને આવ્યો તો એ કંઈક જાય કે લેતા આવ્યા કે આપણે નાસ્તો કરીએ એમ હું પેન્ટ લેવા જતો હતો પહેલાં પછી નાસ્તો કરીને ઘરે વયા ગયા હતા હું અને ઉદો પછી મેં કીધું કે હાલને કૌશિકને ફોન કરીને પૂછી લો મેં તારી પાસે છે કે નથી એમ તો એ કે હા છે વયા વાલી ગયો ત્યારે કૌશિકભાઈ ત્યાં દુકાન કરી તો કૌશિકની ત્યાં દુકાને વયો ગયો મેં હાલ આવું એટલી વાર લાગે મને કે
કૌશિકભાઈની દુકાન આવીને બાટી ભરાઈ દીધી ભેળ નહીં. જેઠાલાલ જોવા મળ્યા જો ભેળ ખાઈએ ખાઈને કે ભેળ આવે પેલા ઘરે આવી ગયો અને આમ જો કેટલી ખરીદી કરી નાખી પેલા તો હા લાઈટ ચાલુ કરી દે મંદિરની બસ કેટલી ખરીદી કરી નાખી આમ જો તમે ચંપલ કપડા અને આ બ્લૂટૂથ છે ને એ ગાડીમાં ચાલુ કરી દીધા બ્લૂટૂથ લીધા ને એટલે અને આ ભાઈ અહીંયા સૂતો હતો પણ કામ હરખું નથી કર્યું હા ને રહેવા દીધું આમાં નથી મેકવું તો અત્યારે તો માસીને ત્યાં જમવાનું છે અને બેન ગઈ છે મહેંદીના ઓર્ડરમાં હમણાંથી તો સતત ઓર્ડર આવે છે એટલા માટે ચાલુ જ છે તો હવે આ વાગી ગયા છે 7:45 જેવું થઈ ગયું છે અને આરતી કરવાનો સમય થઈ ગયો છે તો કરી નાખીએ અત્યારે આ આરતી. રાતે પણ માસીન ઘરે પ્રોગ્રામ થતો આવી ગયા માસીન ઘરે અને આમ ભાઈ જો બ્લૂટૂથ લેવલ સીધો બાટી ચાલુ કરી દીધી જરૂર હું આપીએ શું બનાવ્યું છે માસી બટાકા પૌવા બનાવી નાખ્યા છે બપોરનું ફિક્સ હતું બટાકા પૌવા બનશે એ ફાઇનલ હતું બેન આવે છે કે હા તો આપણે ભાઈ શાંતિથી બેઠા કે ખાઈ લેવું છે વાટે રહેવું છે હા તો વાટે રહી જાય માસી કહે છે વાટે રહ્યો એટલે વાટે રહી જાય હાલો પાકું જો અત્યારે તો ખજૂરભાઈના બ્લોગ ચાલુ જ છે ભાઈ સિરીઝ છે અને મારો બ્લોગ ચાલુ છે હું મારો બ્લોગ જોઉં છું પ્રેન્ક વાળો જોરદાર પ્રેન્ક કર્યો હતો ભાઈ દારૂ વાળો અને અત્યારે બની નાખે છે બટાકા પૌવા ભૂંગળા છે ભાઈ આ બધા બેઠા છે ગાઈસ તો હવે જમી લઈએ ગાઈસ ભાઈ જમી લીધું છે આમ જોવા અને અત્યારે પાછા જઈએ છીએ મેનને મેકવાની આખરે તો રિલેટિવ સંબંધીમાં છે એટલા માટે હું જાઉં છું સાથે મહેંદી મેકવા માટે અડધી કલાકનું કામ છે ખાલી હાથમાં થોડીક મેકવાની છે છોકરાના હાથમાં મેકવાની છે એટલા માટે બેન કે તું સાથે આવ અડધી કલાકનું કામ છે એ કામ પતાવી નાખીએ ને પછી પાછું આવી જાવ ઘરે લેવા ગઈ હતી મહેંદી બેન આરે ગયો તો મહેંદી મેકવા વેસ્ટક થઈ જાય છે મહેંદી ગયા હતા બેન પાડીને હું મારી બેન મહેંદી લેવા ગયા હતા તો અત્યારે ગાઈસ ઘરે જાઉં છું અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં નવા વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા